એટલે મારે રોજ બોલતા એવું ન્યાય બોલાઈ ગયું. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. પવિત્ર જગ્યા કીધી ને હામાં કાન ફેર્યા હો. બેઠા બેઠા કે કોણ લાવ્યું આને, કોણ લઈ આવ્યા. મને થયું મારું ગોથું ખવાઈ ગયું છે આપણે. પણ સદગુરુની કૃપા હોય એટલે ટાઈમે યાદ આવી જાય. એટલે મેં એટલું જ પછી તો કહેવું પડે ને, નહીં મિત્રો પવિત્ર જગ્યાએ બેઠા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તો એ મીડિયા તાળીઓ પડ્યા, ક્યાં બાત હે, ક્યાં બાત હે, આવી તો ખબર જ નહોતી. પણ એક જણો ઊભો થઈને આવ્યો, મને કે માયાભાઈ હવે જ થાય. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા હતા ને, અમને 15 વર્ષથી જામીન નથી જડતા. એટલે બાપુ એ વાત એ કરતો હતો કે સ્વભાવ ના ફરે પણ સ્વભાવ સદગુરુ ફેરવી શકે. વાત આ છે. અને અમુક લેવલે જાય ને સ્વભાવ ન ફરે તો માની લેજો કે આપણા જીવનમાં ખામી પડી છે. એના ઉપરથી આ દાખલો હું દઉં છું કે એક સંતે કૂતરી પાળી, એનું નામ સિન્ટુ. આજે આનંદ એ વાતનો છે સાહેબ, અમને ગમન ભુવાજીએ આમંત્રણ આપ્યું છે અને આજે હું અહીંયા વાળીનાથ બાપાની જગ્યામાં આજે 11મા વર્ષે આવ્યો છું. માડી હું તો 12 વર્ષે આવ્યો. લગભગ 2015માં પ્રોગ્રામ કર્યો હતો અહીંયા. એટલે અત્યારે મને કે આપણે દર્શન છે ને, આપણે નિરાજ્ય પાછું હોય સાઈન આવવું તો છે જ. એટલે ઘડીક ભગવાન શિવની પાસે બેહાય. એટલે મૂળ વાત ઉપર મારે જે તમને કહેવું છે, ઘડીક તમને આનંદ કરાવવો છે. ત્રીજી વસ્તુ એ છે કે અહીંયા આવી ગયા જમાવટ કરવી ને એવું કાંઈ છે નહીં. તમારા દર્શન કરીએ છીએ ત્યાં જ અંદરથી જમાવટ થઈ જાય છે. અને આનંદ એવો છે કે હવે હું બોલવું નહીં કે હળ હૂદતી નથી. હરખ હોય ને આનંદ. એક મૂંઝાઈ ગયા હવે આમાં હું કહું તો હલવાઈ જાય. પણ આ વાત ઉપર ધ્યાન આપને મજા આવશે તમને, આપણે આનંદ કરતા જાય. એટલે સવારમાં તો મોદી સાહેબ આવવાના જ છે. પણ બાપુ વચ્ચે કહી દઉં કે એ ગઈ 22 તારીખે અયોધ્યામાં ભગવાન રામનું મંદિરની પ્રતિષ્ઠા કરી અને પછી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા. એ જેટલી મિનિટ બોલ્યા એટલામાં એક પણ શબ્દ રાજકીય નથી આવ્યો, પોલિટિક્સ શબ્દ નથી આવ્યો. એકલી આધ્યાત્મિકતાનો ધોધ આવ્યો છે. રામની જેને ઉપમા આપી છે, ઘણા વાતો કરતા હતા કે ના અયોધ્યાનું મંદિર બનશે એટલે આગ ફાટી નીકળશે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી તેથી અયોધ્યામાં બોલ્યા કે રામ આગ નથી ઉર્જા છે. રામ આગ નથી ઉર્જા છે. રામ ભારત છે. રામ સનાતન છે. અને એમાં 3 વાર એ પ્રવચનમાં બાપુ શબ્દ આવ્યો છે, 3 વખત અબ કાલ ચક્ર બદલ રહા હૈ. 3 વાર બોલ્યા છે નરેન્દ્રભાઈ કે અબ કાલ ચક્ર બદલ રહા હૈ. એનો અર્થ એ છે કે અત્યાર સુધી ભારતમાં આઝાદી પછી જે હાલ્યું તે, પણ હવે કાળ ચક્ર બદલ રહા હૈ. વિશ્વ ભગવું થવા જઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અબ કાળ ચક્ર બદલ રહા હૈ. અને પીઠાધીશ્વર જ્યારે બોલે ત્યારે એ કઈ પોલિટિક્સની ભાષામાં ન બોલે. અને એ મહાપુરુષે જવાબ આપ્યો, એમ કહેવાય કે એના પ્રવચનમાં બોલ્યા કે આજ પહેલી બાર हिंदुस्तान में शिवाजी के बाद राजस्वी कोई पुरुष मिला है तो नरेंद्रभाई मोदी मिला है. આ પીઠાધીશનો જવાબ છે સાહેબ. એટલે આપણે ઈ કાળમાં છીએ એનો આપણે આનંદ છે. બાપુએ કૂતરી પાળી, કૂતરીનું નામ સિન્ટુ. એ તો દરેક જીવને પ્રેમ કરતા હોય છે મહાપુરુષો, પણ સિન્ટુ એવી હો. બાપુ એમ કે ને સિન્ટુ ઇધર આવ તો કાઉ કાઉ કાઉ. સમય જાતા કૂતરાનો સ્વભાવ હોય એ કડતા શીખ્યું. બાપુના દર્શને જે આવે ને પાછો ગેટે પોગે ને સિન્ટુ પીંડી પકડે એટલે સેવક દળ તૂટ્યો. કે ભલું કરે બાપુ, આ પીંડીઓ તેદી તો સાહેબ નાભીએ ઇન્જેક્શન લેવાના. એ 14 કીર્તિભાઈ ફૂગી થયો. કૂતરાની બીક નહોતી ને એટલી ઇન્જેક્શનની બીક હતી. આ કોરોનામાં મને કૂતરો મળ્યો, કોરોનામાં લોકડાઉનમાં. મને કે માયાભાઈ લોકડાઉન કેદી ખુલશે? પણ તું જલસા કે ને તને હું વાંધો છું? મને કે બીજો કાંઈ વાંધો નથી, પણ અમારી પેઢી કડવાનું ભૂલી જાય.
હવે એને એના સ્વભાવની પડી હોય ને, પણ આ સિન્ટુ કરતા શીખી ગઈ. સેવકગણ તૂટ્યો ને રાજ્ય બાપુ આશ્રમમાં બેઠા હતા, એને એનો શિષ્ય બે વાતો કરતા હતા. ઓ બેટા જીત્યા ક્यों નહીં દિખાતા? બાપુ એને આપણી સિન્ટુ અડી ગઈ. આપણી સિન્ટુ કરે બાપુ સિન્ટુ બહુ કરડે છે, એનથી કંટાળીને માણા નથી આવતું. ક્યાં બાત કરતો? કરે સહી બાત હે બાપુ. અને બોલાવી સિન્ટુ ને, સિન્ટુ ઇધર आओ. काटती है संत के संग रहती है और काटती है. निर्मल बनो बेटा, स्वभाव को छोड़ो. जो तू जन्मा है वो नहीं है तू, अब गुरु के शरण में है, बदल जाओ. 15 દી રેડી આલ્યો અને 16 દી પાછી કરડી. ફરી વાર ફરિયાદ આવી. હવે સાંભળજો વાત, હવે ચાલુ થાય. બાપ મને ગમન ભુવાજીએ ખાસ કીધું મને કે તમે આ મારી ફરમાઈશ છે તમે લેજો, એટલે મેં ડાયરેક્ટ લીધું. હવે હલન ચલન ઓછું રાખજો. હવે આ જેને જગ્યા મળી અને અહીં બેહવું નથી, ઓલા બહાર જગ્યા નથી મળતી અને અંદર આવવું છે, આ બે ભેગું કેમ થાય લ્યો? તો પણ હું કામ વહેલા હેર વી આવો છો? બધા શાંતિથી જેટલી મોજ આવે એમ બેસજો, હલન ચલન ઓછું કરજો. આ અમારો બારાડી આવ્યું બધું. પધારો મારો બાપ નાઘેર, લીલી નાઘેર ભાઈ. બીજી વાર જ્યાં સિન્ટુની ફરિયાદ આવી એટલે સંતે બાપુ અડધીક રાતને ટાણે એ સિન્ટુને બોલાવીને એટલું કીધું કે તુમ तुम्हारा स्वभाव न छोड़ सको, मैं साधु हूं, मैं मेरा स्वभाव क्यों छोड़ूं? अब मेरे चरण में है तू, तेरी प्रगति न कराऊं तो मैं भी साधु नहीं. देख तुझे मैं एक मौका देता हूं. એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી અને જાય એની માથે નાખી તો બાપુ ગાય બની ગયો. ક્યાં રખડનારું આ કૂતર્યું, અને કૃપા થાય તો ક્યાં ગાય આગળ પરમ પૂંજ્ય લાગી જાય. સાહેબ સંતની કૃપા, ગુરુની કૃપા થાય તો. અને પછી જે માણા વેજુ બાપુ આ હારું કર્યું, આ કૂતરું કાઢીને ગા લાવ્યા. બાપુને ખબર હતી ને મૂળ મુદ્દો તીનો ઈ છે. એમાં કોઈ આપણો માલધારીનો દીકરો ત્યાં દર્શને આવ્યો ને ગાય જોઈ, અને આશ્રમ બહુ નાનો એવો, એટલે માલધારીના દીકરાએ કીધું કે બાપુ કે હા આ તમારો આશ્રમ નાનો, આમાં ક્યાં ઘાસ સારો રાખવો, ક્યાં ગાય રાખવી, એની કરતા બાજુમાં મારું ફાર્મ, મારી વાડી છે, ત્યાં હું આ ગાયને લઈ જાઉં, ત્યાં હું હાચવી, દૂધ બાપાએ મોકલી દે, એટલો મને ગાય સેવાનો મોકો આપો. ગૌ ભક્ત લગતો એવું બેટા પેઢીઓથી બાપુ. અરે સાહેબ અહીંયા રબારી સમાજ બેઠો છે, હું વખાણ નથી કરતો, પણ શાસ્ત્ર જેના પુરાવા હોય કે રબારીના દીકરા ઉપર રાજાઓ ભરોસો કેટલો કરતા હતા. ઓતરાને તેડવા જાવ્યું હોય તો એકલી દીકરીને લેવા માટે રબારીના દીકરાને જ કહેવામાં આવતું હતું તું હાંઠલીને જા બાપ, તારી ઉપર અમને ભરોસો છે. રામદેવ પીરના લગ્ન હોય અને બેની સગુણાને તેડવા જાવ્યું હોય ત્યારે પણ એ રાયકાને યાદ કરે રામદેવ પીર. રબારીનો દીકરો અમારી દીકરીઓને લઈને આવશે ને તો વગડામાં કોઈના બાપની તાકાત નથી, કોઈ આડો ફરી શકે. શિયાળ અને સીલ તો ખરું, પણ ખુમારીનો ભરોસો. પેલો શબ્દ આવ્યો છે રાહબારી. રાધાજીનો પરિવાર છીએ, જે કુળમાં રાધા જન્મા છે એ પરિવારમાંથી રાહબારી, એમાંથી ધીરે ધીરે રબારી. એ ગૌરવ મને તમને કાયમ આ દેશના આપણા તમામ યુવાનોને હોવું જોઈએ કે અહીંયા વાળીનાથ બાપાના સાનિધ્યમાં એટલા મહાપુરુષોની વચ્ચે આપણા વખાણ થયા છે, તો એ પછી આપણી હાલ કેવી હોવી જોઈએ, આપણા સ્વભાવમાં પરિવર્તન કેવું હોવું જોઈએ, આપણામાં ફેરફાર કેવો હોવો જોઈએ. હવે તમારા મોઢામાલી કહેવા ગયો સાહેબ, જો તમારા મોઢામાલી વાસ આવે તો કા દૂધની અને કા માખણની આવવી જોઈએ. આ ડોળું પેટમાં નાખવાનું બંધ કરી દેજો અને સંકલ્પ લેજો કે વાળીનાથ દાદાની પ્રસાદી આ પેટમાં ગઈ છે, આજ પછી આ કોઠો હું અભડાવીશ નહીં. અને 6 મહિનામાં નારો નાથ જો પ્રગતિ ન કરાવે ને તો સાહેબ માયો આયર ગાવાનું બંધ કરી દે ભલામાના. કાંઈક ફેરફાર થવો જોઈએ. આપણે ભેગા થાય છીએ પણ ભેગા બેસતા નથી, મોટા મોટી તકલીફ છે. અને હવે જ્ઞાતિ વાતીના વાડા મૂકો, કાળ ચક્ર બદલ રહા હૈ. હવે 18 વરણ એક બનો, ભારતીય બનો, આર્ય પુત્ર બનો, જરૂરી છે. માલધારીને ગાય આપે, હા ભાઈ તું વાડીએ ગાય લઈ જા, ડોલો ગાય વાડીએ લઈ ગયો, આખો દી હાચવી, અને હાજે એમ કહેવાય ગાયને જ્યાં દોવા બેઠો ને તો બાપુ ગા ખંભે કરડી ગઈ ગાય. નકર ગાય કરડે સાહેબ, ગરીબ માણા હોય તેનો દાખલો દેવો પડે કે એવો ગરીબ ગાયના ઉપલા દાંત જેવો, એને બદલે ગાય હાંડિયા બટકા બદલે કારક કારક.
એને બદલે હાંઠિયા ને બદલે ગાય કરડી ગઈ અને હાથ કરે મોટા ભાઈ હો હો વાહડો લાવજે કે કાં દારીમાં બટકા ભરે. હા બાપુ વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢ્યો અને અડધી રાતે બાપુને દીધું. બાપુ નમો નારાયણ. ક્યાં હુઆ બેટા? હુઆ નહીં, ઉપાડી લીધો કંબો. બાપુ અચ્છા. બાપુ સમજી ગયા કે ખાલી વાઘા બદલ્યા છે, અંદરનો રુદિયો હજી એવો ને એવો છે. ભાઈને કીધું તું તો રજા આવે, કાંઈ વાંધો નહીં. અને પછી પરમાત્માની સદગુરુ ભગવાને પાછું રોઈ પડ્યા. અરે બેટા मैंने तुझे गाय बनाया फिर भी तूने तेरा स्वभाव नहीं छोड़ा और एक मौका देता हूं. એમ કરીને માથે આમ પાણીની અંજળી નાખી બાપુ અને પછી તો વાત જવાઈ ગયો. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે એવી સ્વરૂપાન સુંદરી બનાવીને પછી જે આશ્રમ જામ્યો તો પેલું ધોવાના વારા ન આવે. પણ ઘટના એવી બની કે ન્યાલી એક રાજા નીકળે છે અને એ રાજાએ રાજાને આવ્યા ને રાજાએ એક સંસ્કારની ઝૂંપડીએ રૂપને ઉચરતું જોયું એટલે સંત પાસે કીધું બાપુ મારે આને લગ્ન કરવા છે. ત્યારે સંતે કીધું બેટા મેં તો ઉસકા પાલક પીતા હું, તારું જેવું ઠેકાણું મળે તો મારે ક્યાં એમાં ગોતવા જાવું. સાહેબ રાજાની હારે એના લગ્ન થયા. હવે ક્યાં કૂતર્યું, ક્યાં ગાય અને ક્યાં પટરાણી, હાથમાં માળના ઝરૂખે હોનાના હાકલના હિંડોળે સદગુરુની કૃપાથી પહોંચી ગઈ. હોનાની હાકલના હિંડોળા મહારાણી ઈસ કે આમ કચડુક ભૂસાંક કચડુક ભૂસાંક ચાર ચાર દાસ્યું બહાર ઢોળતી હોય. ત્યાં વળી એક દાસી આવીને એમ કે એ બા સાહેબ કેસરવાળું દૂધ લાવું? નહીં, ખટકી નહીં હો. હા તો તમને કાજુનો હલવા કરી દઉં? નહીં. પણ બને એવું રાજા જ્યારે એમ કહેવાય રાજમહેલે રાતે આવે તો બાપુ એકે દીવો ન જગતો હોય. દીવો ઓલાઈ ગયો હોય. 3 દી થયા એટલે ત્રીજે દિવસે રાજાએ પ્રધાનને બોલાવીને કીધું પ્રધાનજી જીનમાન નામ આપણા રાજમહેલમાં દીવા પ્રગટાવવા કોણ જાય છે? કે આપણો સગનો. બાપુ બાપુ જય સિયારામ. મૂળ વાત ઉપર ધ્યાન આપજો. આનો અર્થ છેલ્લે રહી ન જાય. મને આમાં ઘણી જગ્યાએ આ દાખલો દઉં ને ઘણા ફોન આવે તમે હું આ કરો છો, પણ આખું તો સાંભળો. બાપુ એક પણ દીવો જગતો ન હોય. પ્રધાને બોલાવ્યા સગનને રાજાએ કીધું સગના આપણા રાજમાં ઘી નથી? અરે કે બાપુ આપણે ઘીની કોઠીઓ ભરી છે. તો 3 દિવસથી જોઉં છું મારા રાજમહેલમાં એક પણ દીવો જગતો નથી હોતો. આવતીકાલે આજ રાતે જો એક દીવો ઓલાયેલો ભાળ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢી. બાપુ એવું ન કરતા. સગનાને થયું પેઢીઓથી રાજની સેવા કરતા આવી છે તો કોઈ કાઢી નાખવા માટે મારે યારે કળકપટ કરતું છે. એટલે હાજે બાપુ દીવા પેટાવીને સગન હતાઈ ગયો. સુપાઈને જોતો હતો ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. જીભે જીભે કોડિયા ઉલાળે અને સગન મગન થઈ ગયો કે ક્યાં બાત હે. રાજાને બોલાવી આવ્યો કે મહારાજ બાપુ અહીંયા આવો. કે હા અમને ઘાણી પછી નાખજો આ જવો. તા તો રાજા ક્યારે તારી ભલી થાય. સગના કે હા બાપુ કોઈને કહેતો નહીં હો. અરે કે બાપુ હવે એમ થાય ખવાર કારે પડે આ વાત મારા પેટમાં ન રહી. અરે કે બેટા 5 ગામ આપું કે બાપુ ગાદી આપી ગયો તો ફેરફાર નહીં પડે કાંઈ. સગનને થયું કા કોકને કહી દેશે. મહારાજા સંત પાસે લઈ ગયા અને કીધું બાપુ કે મેં તો રૂપ જોયું ગુણ જોયા પણ સ્વભાવની મને ખબર નહોતી. આ તો કોડિયા ઉલાળે છે. ત્યારે કીધું કે રાજન તમે મહાન છો, આપ જઈ શકો છો. એ ભલે અહીંયા રહી. અને પછી સાધુ રોઈ પડ્યા અને એટલું કીધું બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અબ મેં ક્યાં કરું?
છલ ફિરસે કૂતી હો જા, પાણીની સાટ નાખી બાપુ કૂતર્યું ને કૂતર્યું પાછું થઈ ગયું. એમ સદગુરુની કૃપા થાય ને તો જેમ જેમ આગળ વધતા જાય ને એ કૃપા ઝીલતા જશો ને તો મારો સદગુરુ રાજી થશે ભલામણા. અને ત્રીજી વાત એ કહું સાહેબ કે આપણી પ્રથમ ગુરુ છે એ આપણી માં છે અને પછી આપણા સદગુરુ છે. વાત ન્યા હતી ન્યા જ મૂકી. પણ સદગુરુમાં જનેતામાં ફરક એટલો કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને આવા સંતો આ સદગુરુ પછી મુખથી એમ કહેવાય જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો આવા મુખથી જ્ઞાન લઈ શકતા હોય છે. કે કુખથી જ્ઞાન કે હા તો ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત.